કે એમને અમે લઈને આવ્યા, દાખલ કરેલા. 3 તારીખે લાયા અને બધા રિપોર્ટો કર્યા તો એમને દાખલ કરવા કીધું એટલે અમે 5 તારીખે એમાં પગમાં ખાલી ચડતી, પછી બીજું શું તકલીફ? ચપ્પલ નીકળી જાય એ જ ખબર. ચપ્પલ નીકળી મેઇન વસ્તુ જ પગ હતી. પગમાં એમને સુગરની તકલીફ હતી? સુગરની એ વખતે તકલીફ નથી, પણ જ્યારે દવાખાને લાયા ને પછી સુગરની તકલીફ એમ ના આવી, ડાયાબિટીસ આવી. સુગર હોય જનરલી કોઈ પણ વ્યસન કરતા હોય લાંબા સમયથી, બરાબર, પગમાં ખાલી ચડતી હોય તો એનો મતલબ કે એમને સુગર હોવાની શક્યતા મેક્સિમમ છે. હા, પણ એ વખતે સુગર હશે પણ પેલું નસો હતો એટલે એ વખતે અમને ખ્યાલ નહીં હોય. હવે ટાઈમે હાથ પગમાં ખાલી ચડતી અને બીજું છે પગમાં એકલી જ, બીજી કોઈ તકલીફ નથી કોઈ. અને એ બી સુગર ચેક કરી લેજો. પગમાં કેવું ખબર કે સાહેબ આટલું જ ભાગે, આટલું જ કરંટ લાગતો એવું લાગે ત્યાં. હા, ચપ્પલ નીકળી જાય તો ખબર નથી પડતી. બળતરા બહુ રહેતી તો પાણીમાં પગ રાખતા. હવે એ ટ્રીટમેન્ટ કરાયા પછી કેટલા મહિના એ ટ્રીટમેન્ટ કરાવી ફિઝિશિયનને ત્યાં અહીંયા? લગભગ અહીં તો ખાસો ટાઈમ રહ્યા હતા. કેટલા મહિના? અઠવાડિયું દાખલ રહ્યા. પછી સારવાર કેટલા દિવસ કરાવી કરી ઘરે? દવા ગોળીઓ ચાલુ જ છે અત્યાર સુધી, એમ દવા ચાલુ છે. પછી આમને બતાવ્યું કે હિંમતનગર બતાવ્યું? પછી કેવું થયું કે માઇન્ડ એમ આ પેલા પછી અમે ન્યુરોમાં ગયા હતા. હા, તો હિંમતનગર ગયા. હિંમતનગર ગયા. કે આમ શું લક્ષણો શું હતા? એ અવળું બોલતા, અવળી બિલકુલ બધી લવણી જ કરતા હતા. આડી વાતો. આડી પેલા કોઈ આવ્યા તે આવ્યા, એ બધી અવળી જ વાત. આવડી એટલે કેવી? હા, કોઈ મને મારવા આવે છે, કોઈ લોકો આવે છે એવું કહેતા. રસ્તો ભૂલી જતા હતા, ભાન ભૂલી જતા. પછી અમુક જોડે બધી ચલો લગ્નમાં જવાનું છે, આમ છે તેમ છે, તમે આવી ગયા, કોઈને ઓળખે ના. એવું આખો દિવસ રહેતું કે અડધો કલાક? આખો દિવસ. એવામાં ખાવાનું ખાતા, ખાવાનું, પાણી પીતા, પાણી બધું, ઝાડો પેશાબ જઈ આવતા? હા, એ બધું. લોકો આવ જાવ કરે ભાન રહેતા? ચૂકો સાહેબ એમને વધારે તો નથી જ આવતી. કોઈક ટાઈમ ના, લોકોનું ભાન રહેતું ખરું? લોકો આવ જાવ કોણ આવે ઓળખતા જ નતા. કોઈક ટાઈમ ઓળખે, કોઈક ટાઈમ ના ઓળખે, ભાન ભૂલી જતા. હા, અને પછી ત્યાં ગયા એના પછી આ ટ્રીટમેન્ટ કરાવી, પછી હસવાનું ચાલુ, ગમે ત્યારે હસી પડે, ગમે તેને ઘરેથી નીકળી જાય એવું થતું? ના, એવું કોઈ દિવસ. એવામાં દારૂ ચાલુ હતો કે બંધ જ હતો? હા, એવામાં બંધ હતો. બંધ જ હતો. એ સમય કેટલો થયો તો એ ટાઈમે દારૂ બંધ થયા? 1 મહિનો? દારૂ બંધ કરે આજે 4.5 મહિના છે ટોટલી. હા, ટોટલ. અને મસાલોની વ્યસન હતી એ બી બંધ હતા, તમાકુ એ બી બંધ છે 4 મહિનાથી. અને આ જે દવા ચાલુ કરી, આ કેટલા મહિના દવા લીધી? આ દવા બીજી વખત લાવ્યો છું, 1 મહિનાની પૂરી થઈ અને બીજી વખત લાવ્યો એ આજે લગભગ 10 દિવસ થયા છે. હવે હમણાં જે તકલીફ થઈ અથવા આમને ત્યાં ગયા ત્યારે જે તકલીફ થઈ હતી, પછી તમે અહીંયા કેમ બતાવવા માટે ગયા બરોડા? સાહેબે કીધું કે ન્યુરો વાળાને બતાવો, બરોબર, પગ માટે. એટલે ન્યુરોમાં એટલે અમને કેવું હતું કે રાહત જોઈએ કે પગમાં કેમ નહીં થતી. પગની આટલી દવા કરાવી, આટલી દવા, આટલો ખર્ચો કર્યો તો બી પગમાં, એટલે અમે સ્પેશિયલ ન્યુરોન થઈ ગયા ભાવિન ઉપાધ્યાય. હવે હમણાં પગમાં સોજા આવે છે, હાથ પગ ખેંચાઈ જાય છે. સોજા નતો આવતો, પણ આ કાલથી જ સોજો આવ્યો છે. સોજો આવતો જ નતો, પરમ દિવસથી, કાલથી 2 દિવસથી જ સોજો છે. સોજા બિલકુલ નહીં. અને હાથ પગમાં ધ્રુજારી કે શરીર જકડાઈ ગયું, આંખો બંધ થઈ ગયું? 2 દિવસથી હાથમાં ધ્રુજારી આવે. 2 દિવસથી. હા, પછી આમ થોડું જોકરની જેમ અથવા આપણે રોબોટની જેમ ચાલે? હા, એવું ટેડી બેર ચાલે એ રીતે ચાલે. કમર ટાઈટ થઈ ગઈ હશે. જીભ નથી નીકળતી તો બોલવાનું બંધ થઈ ગયું? સુઈ જાય ને તો એક જ બાજુ સુઈ જાય. હલી ના શકે. અમે નહીં ફરતા, અમે નહીં ફરતા. અને પગમાં સોજા પણ હમણાંથી જ આવી રહ્યા છે. હા, 2 દિવસ. હમણાં આપણે તપાસ કરાવી તો એમાં પણ સુગર 261 આવી છે, એટલે સુગરની તકલીફ તો છે. હવે તમે ડાયાબિટીસની કોઈ દવા ચાલુ કરી હતી? સારું છે. ડાયાબિટીસ લેતા હતા? ડાયાબિટીસની રેગ્યુલર ગોળી આપી. આજે નથી આપી? અહીંયા નથી આપી. ગઈકાલે આપી હતી? ઓકે. હવે આ છેલ્લા કેટલા મહિનાથી ઓવરઓલ બીમાર રહે છે? આ હું તમને કહું ને, એમને આ પગની તકલીફ તો લગભગ 1 વર્ષની આજુબાજુથી હતી. ખારી ની એકલી. દારૂનું વ્યસન કેટલા વર્ષથી હતું? દારૂનું તો ખાસું 30-35 વર્ષથી. 35 વર્ષ? હા, 30 વર્ષ તો અંદાજિત. 30 વર્ષ અંદાજિત માની ચાલે. અને રોજ કેટલું પીતા? રોજ પીતા સાહેબ, સવાર સાંજે 24 કલાક ટૂંકમાં નશા. દેશી કે અંગ્રેજી? પોટલીઓ. દિવસની કેટલી પી લે? પણ 10-11. કોઈ ચિંતાનું કારણ હતું? કોઈ ઘરની જવાબદારી હતી? કશું જ નહીં. એમને કેવું હતું, વ્યસન કરતા ને તો ચલાતું હતું, વ્યસન બંધ હતું તો ચલાતું નહીં, કશું જ નહીં. તમે કરો છો વ્યસન દારૂ? તમે તો ચાલી શકો છો? હા, મેં ચાલી. એટલે આપણી એક માન્યતા એ ખોટી છે કે વ્યસન કરો એટલે ચાલીએ અને વ્યસન બંધ થાય એટલે તકલીફ પડે. પણ હકીકતમાં શું છે કે વ્યસનના કારણે શરીરમાં જે નુકસાન થઈ ગયું હોય એ નુકસાન જ્યારે દારૂ પીધેલો ત્યારે અનુભવાય નહીં,
એટલે જેમ કે પેલું પગમાં દુખાવો થતો હોય હું ઇન્જેક્શન આપું તમને દુખાવાનું અથવા ઘેનનું તો તમને દુખાવો અનુભવાય નહીં, તો દારૂમાં પણ એ તકલીફ અનુભવાય નહીં, બાકી એ તકલીફ તો ત્યાંની ત્યાં જ હોય. બરાબર છે. પણ આપણે પગમાં તમે કહેતા હતા કે અડો તો જણજણાટી બહુ થાય એટલે અડવા પણ નથી, પણ એમને વ્યસન કરેલું હોય કાં તો હું ઘેરની દવા આપી દઉં કાં તો માન લો કે હું દુખાવાનું ઇન્જેક્શન આપું, પછી તમે અડો તો એમને દુખાવો ન થાય. અમે તો સાહેબ એટલે આપણને એવું લાગે કે વ્યસન કરવાથી તકલીફ મટી જાય છે, એવું નથી. એ વ્યસન કરવાને જ તકલીફ થઈ હોય એના કારણે, પછી અને એના કારણે દબાઈ જાય. અત્યારે ટૂંકમાં પગમાં સારું છે, અત્યારે અડીએ જઈએ આમ તેમ દબાઈ આમ કરીને મારીએ તો એમને ના હમણાં ભાનમાં નથી એટલે સાહેબ ના એમે ઘેર બી એવું જ છે બપોરે છેલ્લા કેટલા સમયથી તમે જે કહો છો એ ભાનમાં નહીં રહેતા હોય એના કારણે. બાકી હમણાં બી સારું નથી થયું, કેમ કે સુગર તો કંટ્રોલમાં નથી. વિટામિન B12 પણ 200ની આજુબાજુ છે, D10 જ છે. એ તકલીફ તો હમણાં પણ એ છે, અને ન્યુરોપેથી કહેવામાં આવે. નસોની તકલીફ, નસો સુકાઈ જાય વ્યસનના કારણે, દારૂના કારણે. હવે આ આપણે બધાથી પહેલાં એવું સમજી લેવું જરૂરી છે કે વ્યસનના કારણે શું શું તકલીફ થઈ છે. હવે પહેલી વખત તમે જ્યારે અહીંયા દાખલ થયા હતા ત્યારે પગની તકલીફ માટે, પણ એ પગની તકલીફ જ ન હતી, એવામાં કદાચ ભાન ભૂલી જતા, ચીડચીડા પણ કરતા, ઊંઘતા ન હોય, ધ્રુજારી આવતી હોય. એ વખતે એવું કશું એક જ મિનિટ લીલાવતીમાં લાયા ને એ વખતે કશું જ નહીં એમને, ખાલી પગમાં તકલીફ ઘેરથી લાયા, ઘેરથી કમ્પ્લીટ આવ્યા, દવા ગોળી ચાલુ કરી. તો એ દારૂના કારણે ડાયાબિટીસની અસર થઈ હોય, અને ડાયાબિટીસની અસરના કારણે અને દારૂના કારણે ન્યુરોપેથીની બીમારી કહેવામાં આવે, જે પગમાં અને હાથમાં જણજણાટી ચાલુ થાય, પણ શરૂઆતમાં મોટા ભાગે પગથી થાય, રાઈટ, જે ખાસ કરીને ન્યુરોપેથિક પેઇન કહેવામાં આવે. પણ એ વ્યસનના કારણે થાય. વ્યસનના કારણે વિટામિન્સ ઘટી જાય શરીરમાં, જેના કારણે તકલીફ થાય. બરાબર. હવે આ તકલીફ વધતી જાય તો દારૂમાં કેવું છે કે દારૂ પીવો અથવા કોઈ પણ વ્યસન કરો ત્યારે વ્યસનના કારણે થતી તકલીફ અલગ છે. જેમ કે કોઈ પણ વ્યક્તિ વ્યસન કરે એટલે માણસ ગીતો ગાય, બહુ વધારે બોલવાનું ચાલુ કરે, ગીતો ગાય, જે મનની વાત દબાયેલી છે એ કરવાનું ચાલુ કરી નાખે. પણ એ વ્યસન શરીરમાં ગયા પછી આપણે એવું માન લો કે પીવાનું બંધ કર્યું, પછી એનો અમુક સમય પછી 6 કલાક 8 કલાક પછી એનો ઉતાર ચાલુ થાય દારૂનો, કે તો આપણો અફીણનો કે ચરસ ગાંજા. શરીરમાં જે વ્યસન ગયું છે, મગજમાં જે વ્યસન ગયું છે એ પછી ન મળે એટલે એનો ઉતાર આવે. હવે જો એની જગ્યા પર આપણે દવાથી સારવાર કરીએ તો એ ઉતારની તકલીફ ઘટી જાય, પણ એ ના મળે તો દારૂનો ઉતાર આવે, કે જે વસ્તુ શરીરને અને મગજને જરૂર નથી એવી શરીરમાં જાય અને પછી પાછી ઓછી થઈ જાય એટલે તકલીફ પડે. તો એમાં હાથમાં ધ્રુજારી આવી, ભાન ભૂલી જવું, જેને સનેપાતની બીમારી કહેવામાં આવે, કે અડધો કલાક ભાન રહે, 10 મિનિટ ભાન મારે, પછી પાછા ભાન ભૂલી જાય, પછી લવણી કરે, વહેમ શંકા કરે, કપડામાં પેશાબ કરી જાય, નીકળી જાય, ભાગી જાય, બરાબર. પત્ની પર શંકા કરે, મને કોઈક મારવા આવે છે, અવાજો સંભળાય છે, બરાબર. આ કોઈ ગામડામાં આપણે કહીએ કે વળગાડ કેવું નથી, એ વ્યસનની જ બીમારી છે, પણ આપણે એવું માની લઈએ કે વ્યસન નથી કરાવતા એટલે આ થાય છે. પણ એ 50% વાત સાચી કે વ્યસન નથી કરાવતા એવું નહીં, વ્યસનના ઉતારના કારણે થાય છે. હવે દારૂ કે વ્યસન લેતા હોય ને અચાનક બંધ કરી દેવામાં આવે, બરાબર છે, જેમાં તમે સારવાર ન કરો અને બંધ કરી દો એટલે એનો ઉતાર આવે. વ્યસન બંધ કરવું હોય અને ઓછા પ્રમાણમાં હોય તો બંધ થાય, પણ જો વધુ પ્રમાણમાં હોય અને લાંબા ગાળાથી હોય તો એની માટે દારૂની જગ્યા પર મગજમાં દારૂની જે જગ્યા લઈ શકે અને તેની તકલીફ ના આવી શકે એવી દવાઓ આપવી પડે. એ 10-15 દિવસ જરૂરી છે ખાસ ઉતાર માટે, એ આપો એટલે એનાથી દારૂનો ઉતારમાં જે તકલીફ થાય છે, જેમ તમે કહો છો ને કે દારૂ પીવે તો જે ચાલે, દારૂ પીવે તો જ અડવા દે, દારૂ પીવે તો જ ઊંઘે, તો એ માન્યતાઓ ખોટી છે, કેમ કે આપણને દેખાય છે એટલે. બાકી જે નથી પીતા એને તો ઊંઘ તો આવે જ છે ને, એ લોકો માણસો ચાલે જ છે ને, બરાબર. તો આ વસ્તુ થઈ દારૂની ઉતારના કારણે થતી તકલીફ, જેને સનેપાતની બીમારી કહેવાય, ન્યુરોપેથિક પેઇન કહેવાય તમારા કિસ્સામાં. એના પછી તમે અહીં જે બતાવવા ગયા છો એ સનેપાતની જ બીમારી હતી. આ દવા ચાલુ કર્યા પછી શક્ય છે કે એને થોડું કદાચ સનેપાતની બીમારીમાં, લવણીમાં થોડું કંટ્રોલ થયું છે, પણ હવે એ દવાઓ થોડી ભારે પડી રહી છે. એટલે આ દવાઓ ભારે પડે ક્યારેક, જે મગજની હોય છે એમાં દર 3 દિવસે 5 દિવસે બદલવી પડે. દાખલ થઈને હોય તો, દાખલ ના હોય તો ટૂંકા ગાળામાં, જ્યાં સુધી દવાઓ માફક આવી જાય. એટલે માફક આવે એટલે કે સુધારો થાય અને આડઅસર ના આવે. પણ આપણે મોટાભાગે કિસ્સામાં શું કરતા હોય કે દાખલ ન થતા હોય, બીજું કે દવા મહિનાની 2 મહિનાની લઈ આવતા હોય, પણ જે દવાનો રોલ 5 દિવસ પછી ઘટાડવાનો હોય આડઅસરના કારણે કે સારું થાય, એ ચાલુ એટલે એની આડઅસર આવે. આમાં કેવું હતું, હવે અમને તઈથી તો જો તમે અહીંથી કહો કે મહિના હું તમને જણાવ્યો છું આમાં દાખલ થઈને કરવાની કેમ જરૂર પડે, અથવા એનો દવાનો ડોઝ જ્યાં સુધી એડજસ્ટ ન થાય ત્યાં સુધી તકલીફ. એટલે તઈથી અમને એવું કીધું નહીં તમે દાખલ તો, એટલે તમને એમ કીધું કે મહિનાની ગોળી આપજો, એટલે અમારે તો પછી મહિના પછી જ બતાવો. એટલે જ હું તમને આ જણાવ્યું, પછી તમે ડિસિઝન લો બધી જાણકારી મેળવીને. અધૂરી જાણકારીમાં શું છે કે તમે યોગ્ય ડિસિઝન ના લઈ શકો અને એનો ભોગ તમે પણ બનો, અને ક્યારેક ક્યારેક ડૉક્ટરનું પણ નામ બગડે, અને તમારું આપણે વ્યક્તિનું જે છે એની હાલત બગડી જાય, અને મા બાપ અને ઘરના લોકો છે હેરાન થઈ જાય. અને આપણે એવા વિશ્વાસમાં રહીએ કે દવા તો આપણે દવા ચાલુ છે એવા વિશ્વાસમાં પાછા રહીએ,
એટલે આટલેથી મને એટલું કે તમે સારું કરી આલો સાહેબ. હવે ડાયાબિટીસ તમને અને મને હોય તો આપણી બંનેની દવા અલગ અલગ હોય ને, દવાનો ડોઝ અલગ અલગ હોય ને. તમે દારૂ પીતા અને હું દારૂ પીતો હું સપોઝ, તો આપણે બંનેની સારવાર પણ બદલાઈ. સાહેબ મારા ઘરમાં કોઈ જ નથી સસરાય નહીં, દિયરે ઓફ થઈ બેન, ગયા છે. આ બાબતમાં કેવું છે કે દારૂ છોડાવવું એ મહત્વનું હતું પહેલાં, અને હવે સારવાર કરાવવી જરૂરી છે. આ 1-2 દિવસનું કામ નથી. હવે હમણાં જે આ તકલીફ થઈ છે એમાં માની લો કે હાથમાં ધ્રુજારી, મોઢામાં લાળો પડવી, શરીર ખેંચાવું, જકડાવું, બરાબર છે. પછી રોબોટની જેમ ચાલવું, સ્લોનેસમાં ચાલવું, બરાબર છે. અને એ તકલીફ જે છે એને EPS કહેવામાં આવે, એટલે કે એક્સ્ટ્રા પિરામિડલ સિમ્ટમ કહેવામાં આવે. દવાની આડઅસર હોય, અને બધાને આવે એવું જરૂરી નથી, પગ અમુક લોકોને લોકોને આવે. મુકતા આવડે તો પગ હા. એટલા સાદા જ આવે. અને પગમાં સોજા આવવા એ પણ અમુક દવાઓના કારણે થઈ શકે. તો એના માટે દવાઓ બદલવી પડે, પણ એ તમે ડૉક્ટરને બતાવો તો, કાં તો દાખલ હો તો, કાં તો ટૂંકા ગાળામાં બતાવતા હો સારું થયા પછી. આ સિમ્પલ ભાષામાં સમજીએ કે એક્સિડન્ટ થયો હોય અને આપણે પડ્યા અને માની લો કે હાથમાં ઘસરકા જ વાગ્યા હોય, દાખલ થવાની જરૂર નથી, પાટાપિંડી કરાવીને આપણે ઘરે જઈ શકીએ. પણ માની લો કે એક્સિડન્ટ થયો ને પગમાં ફ્રેક્ચર થયું કે હાથમાં ફ્રેક્ચર થયું, આપણે ડૉક્ટરને એમ કહીએ સાહેબ મારે દાખલ નથી થવું, ખાલી તમે પાટો બાંધી દો અને દવા આપી દો. તો પાટો બાંધવાથી દુખાવો ઘટી જશે, દવા લેવાથી તકલીફ થોડીક સોજો ઘટશે, પણ પેલું જે હાડકું તૂટી ગયું એ થોડું સંધાશે. એના માટે તો ઓપરેશન જ કરાવવું પડશે. પણ ઘણા લોકોની માન્યતા અથવા અણસમજ, બરાબર છે, અથવા પૈસાની તકલીફ હોય, અભાવ હોય, અથવા ઘણી વખત કોઈ સાથે રહેવા ના હોય તો એવા ડિસિઝન લઈ લેતા હોય, એટલે એક તકલીફ એ પડે. ક્યારેક એવી જ વાત આપણે જ્યારે ડૉક્ટરને કહેતા, એટલે ડૉક્ટર શું કરે કે મિનિમમ ડોઝમાં તમને દવા લખી આપે કે જાઓ આ ઘરે લઈ જાઓ, અને દૂરથી આવો છો તો 1 મહિનાની લઈ જાઓ. પણ જે દવા 5 દિવસે કે 10 દિવસે બદલવાની થતી હોય, તો એની આડઅસર આવતી હોય તો એ બદલવાની થાય કે ઓછી કરવાની થાય, અથવા એનાથી નથી સારું થયું તો એ દવાનો ડોઝ વધારવાનો અથવા ઉમેરવાનો થાય. એ તો તમારું થવાનું નથી. પણ આપણે મનમાં વિશ્વાસ એવો રાખીએ કે દવા ચાલુ છે. આ બીમાર હતા ને પછી મારા દિયર એક્સપાયર થઈ એટલે ગયા. મગજ હા, એટલે એ આઘાત પણ ખરું. એકદમ અને સાહેબ, બીજું એટલે કેવું હતું બેઠેલા, નહીં ધોઈને સાહેબ, એમના ખાતા પપ્પા એક્સપાયર થઈ ગયા છે, 15 પછી પાછા દિયર એક્સપાયર થયા. હા, તો એ આઘાત પણ મોટું હોય. એટલે એમણે પાછું હું વિચાર્યું કે બે જતા રહ્યા અને હું એકલો છું ને હું બી બીમાર છું, એટલે મને સારું થયું. અને ઘરમાં હવે 4 લેડીઝ છે, હમ. કોઈ પૂછે એમની મમ્મી છે, આ વાઈફ છે, અને 2 છોકરીઓ ને એક નાનું આખા છોકરું. ઘરની જવાબદારી પણ હા. થાય. એટલે એ બી મગજ પર લીધું હતું એમણે કે મેં મારા ભાઈને પાણી ના પીવડાવ્યું, આમ થયું તેમ થયું, એમ વચ્ચે એવી બધી વાતો કરતા હતા એમ. હું એ બીમાર હતો એમ. ઘરમાં એ બાબતને લઈને ઝઘડા રહેતા હતા ખરા લેડીઝની વચ્ચે કે કુટુંબમાં? ના એ હતો વચ્ચે તો દારૂ ખાસું. બાબતે સાહેબ બોલવાનું થાય અમારે. દારૂ તો બેન જરાની દેખો સમજો, કોઈ પણ વ્યસન વ્યક્તિ એકલતામાં કરે, ખોટા સંઘમાં કરે, ખોટા દોસ્તારો હતો એકલતામાં કરે, અથવા ઘર પરિવારથી કંટાળ્યા હોય, ઘર પરિવારમાં વાતાવરણ બહુ ખરાબ રહેતું હોય, લડાઈ ઝઘડાવાળું, ટેન્શનવાળું, અને એ બાબત સહન ન કરી શકતા આ વ્યક્તિ, એવું તો નથી. અથવા કોઈને કહી ન શકે, ત્યારે વ્યક્તિઓ વ્યસન કરે. હમ. અને ક્યારેક મિત્રો એવા હોય ખોટા, બરાબર, જે પીવામાં માનતા હોય અને તમને કહે કે ભાઈ આ તું પી તો જ હીરો, આ ન પીવું તો છોકરી જેવો કહેવાય, એવું ખોટું કહેવાવાળા હોય, ચડાવવાળા, તો પીતા હોય એના, અને એકલતામાં પીતા હોય. જ્યારે કુટુંબમાં કે ઘરમાં મોટાભાગના કિસ્સામાં પતિ પત્ની સાથેના ઝઘડા, મા બાપ સાથેના સંબંધો અને બાળકોની ચિંતા, આ 3 અને આર્થિક ચિંતા, આ 4 તકલીફમાં વ્યક્તિ વ્યસન કરતા હોય. કેમ કે એ બાબત સહન પણ ન કરી શકાતી હોય કે દૂર ન થતી હોય. ઘણી વખત માની લો કે પત્ની અને મમ્મીને ઝઘડા થતા હોય, એટલે વાઈફ અને મધરના ઝઘડા થતા સાસુ વહુના. હવે પતિ પત્નીને બાબતને લઈને 3rd પર્સન તરીકે એમની સાથે પણ ઝઘડા થતા હોય, કેમ કે તમે આ નથી કે તારે સાહેબ, આ લોકો તો નથી. પહેલેથી વ્યસન છે પણ. લગ્ન નતું કર્યું ને એના પહેલા વ્યસન. તો પછી એમના કુટુંબમાં એવું વાતાવરણ હોય, હા, છે. પણ એવું પોસિબલ હોય. કેવું હતું દાદા દાદામાં સસરા હા. રહેતા. ભાઈ તો હતા એ બી તો એ એટલે એ આપણે કે સંઘ, એ દોસ્તો હોય કે મારા કુટુંબવાળા, દિયરે લેતા હતા. એવું એટલે તો એ વ્યસન. સંઘનું કારણે પણ આ નુકસાન થતું એવું વાતાવરણ ઘરનું હોય. તો એટલે કોઈ બી કારણો હોય તો આ 4-5 કારણો હોય વ્યસન કારણ. પણ આપણે લોકો એવું માનતા હોય કે વ્યસન કરીને પછી આ બગડી ગયા, પણ વ્યસન કર્યા પછી તો આ બીમારીઓ થાય. પહેલાં તો જે પેલી તકલીફ થઈ હોય એના કારણે વ્યસન થાય, તો કાં તો સંઘના કારણે, એન્વાયરમેન્ટના કારણે, દોસ્તો કે સગાવાલા. એટલે એ એક તો વસ્તુ બદલવી જરૂરી છે. આ તકલીફને સુધારવી જરૂરી છે. આ દવા બધી જ ચેન્જ કરવી જરૂરી છે, બરાબર છે. કેમ કે જે એન્ટીસાયકોટિક દવાઓ આપી છે એના કારણે નુકસાન થયું છે. એ પાછળ. બીજું અને કે પાછળ એક જ મિનિટ. સાહેબ કેવું છે ખબર, તમે જે દવા લો એ અમને વાંધો, અમારે કેવું છે ના, રિઝલ્ટ ના, મળે ને. તમારી જે બી દવાઓ ચાલુ હશે એ દવાઓ બધી હોય તો મને બતાવજો, હા. હું તમને એનો આઈ પણ ઉપયોગ કરી બધી. આપીશ, એટલે આપણે ડબલ ખર્ચો ન થાય. અને અને અમારા તરફથી જે ઉમેરવાનું થાય હું અહીંયાથી ઉમેરી જો આપીશ. આ હું પાછું સ્પેશિયલ બરોડા ગયો હતો કે કદાચ આ હમણાં બધી દવા કાઢો, હું તમને સમજાવું. હમણાં હિંમતનગર ગયો ને હું, બરાબર, તો હું ગાડી પાર્ક કરવા ગયો હતો. હવે આ ડાયરેક્ટ ઇમરજન્સી લઈને પેલા બા હતા ને મારે, એ ડાયરેક્ટ બરોડા જતા રહ્યા.
ભાવિન ઉપાધ્યાયમાં. એટલે આ ગોળી કઈ બતાવી. કઈ કઈ વાંધો નથી. હું તમને એમની એ દવા આપેલી છે એનો ઉપયોગ ક્યાં થઈ શકે અને આપણામાં કઈ બંધ રાખીએ પણ હું તમને સમજાવી દઉં. સાહેબ, આ લીલા મોટાભાગના કિસ્સામાં આમના કિસ્સામાં ખાલી આ ડાયાબિટીસ દવાઓથી હમણાં કંટ્રોલ થાય એવું નથી. આ સાહેબ આ બરાબર છે. લીલાવતીની દવા ગોળી અને બીજું કે કોઈ પણ બીમારીમાં ડૉક્ટરને તમે પૂછો, એમના પ્રમાણે ચાલો. આપણી તકલીફ વિશે જણાવો. જેમ કે માનો કે પૈસાની તકલીફ છે તો દાખલ ન થવા તો એનું ઓપ્શન શું છે તો ડૉક્ટરો કહી શકે. જેમ કે આજે તમારી પાસે કદાચ પૈસા ના હોય તો હું એમ કહી દઉં કે અમદાવાદ સિવિલમાં દાખલ કરી દો, આ જગ્યા પર દાખલ કરી દો, તો આ ટ્રસ્ટની સંસ્થા છે ત્યાં કરી દો. તો કાર્ડ હોય તો બરોડા કે પારોલમાં ઘણી બધી સ્કૂલ આપણે કોલેજો અને સાથે હોસ્પિટલો જોડાણ છે જેમાં શું કાર્ડ હોય છે ગવર્મેન્ટનું, તો એમાં થઈ શકે છે સારવાર. તો એનું સોલ્યુશન છે. પણ એનું સોલ્યુશન લાવવાની જગ્યા પર ખાલી અમે દવા પર આધારિત કે અથવા અમે સાહેબ અમારી ધારેલું કરીએ અમારી રીતે કરીએ તો એ શક્ય નથી. ઇવન આમના કિસ્સામાં પણ શક્ય નથી. કાલે જે રીતે મેં એમને જોયા હતા ત્યારે જ મેં એમને કીધું કે આ તકલીફ તો છે બરાબર. અને ત્યારે પણ મને ખ્યાલ હશે કે મેં તમને કીધું કે આટલી બાબતો છે. હવે આ મટવામાં 3 દિવસ લાગે, 5 દિવસ લાગે, 7 દિવસ લાગે, એ ડિપેન્ડ છે. પણ જનરલી જો માની લો કે બીજી તકલીફ ના નીકળે તો 3 થી 5 દિવસમાં કંટ્રોલમાં આવી જાય. પણ ક્યારેક આ એક્સ્ટ્રા પીરિયડમાં સાઇડ ઇફેક્ટની સાથે સાથે એક બીજી આડઅસરો આવતી હોય છે, રિએક્શન આવતું હોય છે બરાબર છે. જે દવાઓની આડઅસરમાં જેમાં તાવ આવી જાય, શરીર ચકરાઈ જાય, ભાન ભૂલી જાય, તો એ પાછું એ જોખમ છે બરાબર. એને અમારી ભાષામાં ન્યુરોલેપ્ટિક મેલિગ્નન્ટ સિન્ડ્રોમ કહેવામાં આવતું છે, NMS બરાબર. જેવો એમાં ફીવર પણ ચાલુ રહેતો, જેમાં લક્ષણો પણ આ જ હોય. આ જ લક્ષણો જ્યારે વધતા જાય કંટ્રોલ ના આવે તો પછી એ મગજ પર અસર થવાનું ચાલુ થઈ જાય બધા. અને એમાં તાવ આવી જાય, શરીર ચકરાઈ જાય, પછી માણસ ભાન ભૂલી જાય. એમાં જોખમ ઘણું બધું વધારે છે. એમાં પાછું તમારે અહીંયા ટ્રીટમેન્ટ કરવી પડે, પાછું ફિઝિશિયનને ત્યાં ICUમાં દાખલ થવું પડે. મારે ત્યાં પણ નહીં. હું અમારી ટ્રીટમેન્ટ અમે આપી દઈએ, પણ માની લો કે સાયકાટ્રિસ્ટની ટ્રીટમેન્ટ આપ્યા પછી ICUની જરૂર પડે તો પછી MD ફિઝિશિયનને ત્યાં જવું પડે. તો આ રીતે આની સારવાર થાય. પણ આ બધી જ વસ્તુ વ્યસન સાથે જોડાયેલી છે બરાબર છે. વ્યસન કરો ત્યારની તકલીફ અને વ્યસનનો ઉતાર આવે ત્યારની તકલીફ બે અલગ અલગ હોય. તમે હમણાં વ્યસન કરો, ગીતો ગાઓ એ શકે, પણ વ્યસનની અસર ઓછી થવા લાગે એટલે હાથમાં ધ્રુજારી, ઊંઘ ના આવે, પછી વેમ શંકા એવું ચાલુ થતું એમને જો ના લે ને સવારમાં એટલે આમ થાય. થાય. એ અવાજો શરીર સાંભળવા. vibrate થાય સાહેબ. હા, એટલે આ બધી તકલીફો છે બરાબર. એટલે આ જે આપણે હમણાં વાત થઈ છે આ ફક્ત ને ફક્ત તમને જાગૃતિ માટે, આ તમને માહિતી માટે અને જનજાગૃતિ માટે આપણે આ વિડીયો પણ રેકોર્ડ કર્યો છે ને તમને આ મેં માહિતી આપી કે આની સારવાર કઈ રીતે છે. હવે કંઈ તમારે પૂછવું છે? કેમ કે આ વિડીયો ભવિષ્યમાં આપણે મીડિયામાં હું મૂકીશ, જેમાં તમારું નામ કે એનો કોઈ ઉલ્લેખ નથી બરાબર છે. આ ફક્ત ને ફક્ત વ્યસનના કારણે શું તકલીફ થાય, કઈ રીતે ટ્રીટમેન્ટ કરવી, તમારા નજીકમાં ન્યુરોસાયકાટ્રિસ્ટ ડૉક્ટર હોય કે ફિઝિશિયન હોય ત્યાં પણ કઈ રીતે ટ્રીટમેન્ટ કરવી એનું આ તમને મેં સમજાવ્યું છે. અને એ રીતે આપણે ટ્રીટમેન્ટ ન કરી હોય કોઈ પણ કારણસર તો એનાથી પરિણામ ન મળે, લક્ષણો કદાચ કંટ્રોલમાં આવે અને આપણે એવા ભ્રમમાં રહીએ કે દવા તો ચાલુ છે ને એટલે કદાચ મટી પણ જાય. પણ દવા ચાલુ હોય તો લક્ષણો દબાતા પણ બીમારી ના માટે એવું પણ થાય ને ક્યારે કે પ્રોપર ડોઝ ના જતો હોય, પ્રોપર સારવાર ન જતી હોય બરાબર. એટલે આપણે આ જે વિડીયો છે એ ખાસ કરી સોશિયલ મીડિયામાં મૂકીશું. સાહેબ, આ એમાં તમને દવા વાંધો જે- નથી ને? સાહેબ, આ લીલાવતીની દવાઓ આમાં તમને સોશિયલ મીડિયામાં મૂકીએ તો તમને ના, કોઈ ના, વાંધો કોઈ- નથી કોઈ ને? તકલીફ.